હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં, રાઈટ? તો તમે આજના લેક્ચરની અંદર બેટા જે છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કે ચેપ્ટર નંબર જે તમારું 2 જે છે માનવ પ્રજનન જે છે એના વિશેનો ટોપિક જે છે એ કન્ટિન્યુ આપણે આજે કરીશું બેટા. પણ ચેપ્ટર જે છે આગળનો ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુ તમે સમજો કે તમારા જે વિડીયોઝ જે છે એ બધા જે છે અપલોડ થઈ ગયેલા છે, તો બધા વિડીયો એક વખત જે છે એ જોઈ લેજો બેટા. અને જે લોકો આ ચેનલ ઉપર નવા છે બેટા, આ ચેનલને જે છે એ શું કરી દેશો બેટા, સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા જે નવા ફ્રેન્ડ્સ જે છે એને બધાને જે છે એ બને ત્યાં સુધી છે એ લોકોને શેર કરો કે જેથી કરીને એ પણ આ ડેલ્ટા ઈ હબ ચેનલનો લાભ લે, રાઈટ? તો આજના લેક્ચરની અંદર બેટા શરૂ કરીએ છીએ. નેક્સ્ટ તમારો જે ટોપિક આપેલો છે બેટા એ તમને જે આપેલો છે, એક જ મિનિટ બેટા. ઓકે, તો તમારો જે નેક્સ્ટ ટોપિક તમને આપેલો છે એ છે ગર્ભધારણ અને ગર્ભ વિકાસ, રાઈટ? તો લાસ્ટ લેક્ચરની અંદર બેટા આપણે કંઈક ફલન જે છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી બેટા. કોના વિશે માહિતી મેળવી બેટા? ફલન વિશે. ફર્ટિલાઇઝેશન શું છે કે જેની અંદર મેલ અને ફિમેલ ગેમેટ જે છે એ બંને જોડાઈને ફલિતાંડનું નિર્માણ કરે છે બેટા. અને આ ફલિતાંડના નિર્માણ પછી યાદ કરો છો બેટા, જેની અંદર વિખંડનની પ્રક્રિયા થતી હતી કે જેની અંદર 2 કોષ, 4 કોષ, 8 કોષ, 8 થી 16 કોષીય અવસ્થા, જેને મોરુલા અવસ્થા આપણે નામ આપ્યું બેટા. અને ત્યારબાદ જે છે જે આપણે ગર્ભપોષક સ્તર જે છે અથવા તો ગર્ભકોષ્ઠી જે છે એના વિશેનો અભ્યાસ કર્યો બેટા. અને આ ગર્ભકોષ્ઠી કોષ જે છે એ યુટેરસની જે લાઇનિંગ જે છે, એટલે કે જે ગર્ભાશય જે છે એનું એન્ડોમેટ્રિયમનું જે સ્તર જે છે એની સાથે શું થશે બેટા, જોડાય છે, જેને આપણે કહીએ છીએ ગર્ભસ્થાપન. હવે બેટા જેવું ગર્ભસ્થાપન થશે એટલે આગળ જતાં આપણને ખ્યાલ છે કે એની અંદર જે છે એ શું થશે બેટા, કે જે 9 મંથ પ્રેગ્નન્સી ટાઈમ ઇન્ટરવલ જે છે એ શરૂઆત થશે. તો ટોપિકનું તમે નામ જોઈ શકો છો બેટા, જે તમને આપેલું છે ગર્ભધારણ અને ગર્ભ વિકાસ. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે એક વખત જે છે એ એન્ડોમેટ્રિયમ સાથે ગર્ભનું જોડાણ થઈ ગયું, રાઈટ? હવે જોડાણ થયા પછી શું બેટા? તો જોડાણ થયા પછી જે છે એની અંદર તમને જે છે એક ગર્ભધારણ, જેને ઇંગ્લિશમાં પ્રેગ્નન્સી કહેવામાં આવે છે બેટા. અને નેક્સ્ટ તમને આપેલું છે ગર્ભ વિકાસ. તો આ ગર્ભ વિકાસ જે છે એનો મતલબ શું થશે બેટા, કે એની અંદર જે તમને કયા કયા ફેરફાર થતા જોવા મળે છે એના વિશેની જે છે એ આપણને માહિતી મેળવવાની છે. જેની અંદર ફર્સ્ટ મંથની અંદર કયા કયા ફેરફાર આવશે બેટા, સેકન્ડ મંથમાં કયા ફેરફાર આવશે, થર્ડ મંથમાં, એવી રીતે 9 મંથ સુધી બાળકની અંદર, વિકસતા બાળકની અંદર કયા કયા ફેરફારો આવે છે એના વિશેની માહિતી જે છે આપણે મેળવવાની છે. તો તમે જોઈ શકો છો બેટા કે તમને પહેલી જ વસ્તુ આપેલું છે કે માદા પ્રજનન તંત્રમાં યાદ કરો બેટા, હમણાં જ મેં તમને કીધું કે શિશુના વિકાસના સમયગાળાને અથવા તો અવધિને શું કહેવામાં આવે છે બેટા, ગર્ભધારણ અવધિ કહેવામાં આવે છે. ઇન શોર્ટ, કે જે પ્રેગ્નન્સી માટેનો જે 9 મંથ ટાઈમ ઇન્ટરવલ જે છે જેના વિશેની વાત કરવામાં આવે છે, જેને ગેસ્ટેશન પીરિયડ પણ કહેવામાં આવે છે. તો જોવું છે બેટા, મનુષ્યના ગર્ભધારણના આ વસ્તુ ખાસ યાદ રાખજો બેટા, કન્ફ્યુઝન તમને કરી શકે છે અંડપતન પછીના 266 દિવસો બેટા. યાદ શું યાદ રાખવાનું છે બેટા? અંડપતન પછીના કેટલા? 266 દિવસનો સમયગાળો જે છે એ તમને જોવા મળશે. અને જો આપણે છેલ્લા ઋતુસ્રાવનો આપણે સમયગાળો જોઈએ બેટા, તો એને ટોટલ આપણને કેટલા, તો કે 280 દિવસ અથવા તો ખાસ યાદ રાખજો કે તમને વીકમાં પૂછે તો મોસ્ટ પ્રોબેબલી બેટા 40 વીક્સ જે છે એ તમને જોવા મળશે. કેટલા વીક્સ બેટા? 40 વીક્સ જે છે એ તમને જોવા મળશે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ઘણા બાળકો જે છે એ 1 થી 2 અઠવાડિયા વહેલા કે મોડા જે છે એ આપણને જન્મતા જોવા મળે છે. હવે બેટા ટાઈમ ઇન્ટરવલ જે છે એ, કારણ કે આપણને ખ્યાલ છે કે આ જે પ્રોસેસ જે છે જેની અંદર ટોટલી જે છે એ કોણ ડિસાઇડ કરે છે બેટા, તો કે આપણા બોડીની અંદર જે અંતઃસ્ત્રાવો જે છે એ ડિસાઇડ કરશે, રાઈટ? અને જેવું 9 મંથ પ્રેગ્નન્સી છે તો ઘણા ફિમેલની અંદર 9 મંથ કમ્પ્લીટ થવાના ફોર એક્ઝામ્પલ 1 મંથ બાકી હોય કે અમુકમાં 2 મહિના બાકી હોય, તો વહેલા બી જે છે ઘણા જે છે એની અંદર આપણને શું થતું જોવા મળે બેટા, બાળકનો જન્મ થતો જોવા મળે છે બેટા. ટાઈમ ઇન્ટરવલ ફિમેલ ટુ ફિમેલ જે છે એ આપણને અલગ જે છે તમને જોવા મળશે. ક્લિયર? તો આગળ ડિસ્કસ કરે છે બેટા. તો નેક્સ્ટ તમે જોઈ શકો છો કે પ્રથમ 12 અઠવાડિયા દરમિયાન, એટલે પ્રથમ કયા અઠવાડિયા બેટા? 12 અઠવાડિયા દરમિયાન જે છે એ આપણને ફલિત અંડકોષને શું કહેવામાં આવે છે બેટા, તો કે ગર્ભ કહેવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો બેટા, કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે જેવું ફલન થઈ જશે તો ફલન પછી યાદ કરો જોઈએ કે 2 કોષીય અવસ્થા, 4 કોષીય અવસ્થા, 8 કોષીય અવસ્થા, એટલે આવી રીતે જે બને છે, રાઈટ? જે અવસ્થા વિખંડનની પ્રક્રિયા થઈ અને કેટલા અઠવાડિયા બેટા, તો કે 12 અઠવાડિયા દરમિયાન ફલિત અંડકોષને શું કહેવામાં આવે છે બેટા, તો યાદ રાખજો એને ગર્ભ કહેવામાં આવે છે. અને ત્યારબાદ જે છે તેને ભ્રૂણ કહેવામાં આવે છે.
ફરી એક વખત જોઈ લો બેટા કે જો આપણે 12 અઠવાડિયાનો ટાઈમ ઇન્ટરવલ જોઈએ તો એને આપણે નામ શું આપીશું? ગર્ભ. અને પછીનો 12 અઠવાડિયા પછીનો સમયગાળો હશે તો એને શું કહેવામાં આવે છે બેટા? ભ્રૂણ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ ડિસ્કસ કરીએ બેટા કે ગર્ભસ્થાપન પછી ગર્ભકોષ્ઠીનો ગર્ભપોષક સ્તર. આ ખાસ યાદ રાખજો બેટા. અનિયમિત અને ઉપસી આવવાના લીધે જેને શું કહેવામાં આવે છે બેટા? ગર્ભપોષક રસાંકુરો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? ગર્ભપોષક રસાંકુરો. એક વસ્તુ તમે સમજો કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે યુટેરસ છે, બરાબર? ગર્ભાશયનો ભાગ છે બેટા. તો આ ગર્ભાશયના ભાગની અંદર જ્યારે સ્થાપન થશે ને બેટા તો એની અંદર કંઈક આંગળી જેવા આવા પ્રવર્ધો જોવા મળશે બેટા. આ જે આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે જેને શું કહેવામાં આવે છે બેટા? ગર્ભપોષક રસાંકુરો કહેવામાં આવે છે. અને આ ગર્ભપોષક રસાંકુરો જે છે એ જ્યારે માતાના ગર્ભાશયની પેશીઓ સાથે સંકળાય ને બેટા, કોની સાથે બેટા? માતાના ગર્ભાશયની પેશીઓ સાથે જ્યારે સંકળાય એટલે કોનું નિર્માણ કરે છે બેટા? જરાયુનું નિર્માણ કરે છે. અને ખાસ યાદ રાખજો બેટા કે આ જરાયુને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બેટા પ્લાસન્ટા. શું કહેવામાં આવે છે બેટા? પ્લાસન્ટા કહેવામાં આવે છે. એક આખી તકતી જેવી રચના જોવા મળે અને આ તકતી જેવી રચના એટલે કોણ બેટા? પ્લાસન્ટા. તો આપણને ખ્યાલ છે કે જરાયુ જે છે એ શું કરશે? તો કે જરાયુ જે છે એ જે વિકસતા બાળક જે છે એને ઓક્સિજન પ્રોવાઈડ પૂરું કરવાનું કામ, ઇવન જે વિકસતું ભ્રૂણ જે છે એને જે કોઈ પોષક દ્રવ્ય જે છે, ઓક્સિજન છે, ઇવન ઉત્સર્ગ દ્રવ્ય, ઇવન રુધિર, બધી જ વસ્તુ જે છે મોસ્ટ પ્રોબેબલી બેટા ટ્રાન્સફર કરવાનું કામ કોની અંદર તમને જોવા મળે છે બેટા? તો કે ટ્રાન્સફર કરવાનું કામ કોના દ્વારા? તો કે જરાયુ દ્વારા થતું જોવા મળે છે. રાઈટ? તો આ રીતે તમે જોઈ શકો છો કે જરાયુ જે છે એ પોષક ઘટકો, મેં તમને હમણાં જ કીધું બેટા કે પોષક ઘટકો, બીજી વસ્તુ ઓક્સિજનને ગર્ભમાં પહોંચાડવાનું કામ અને ગર્ભમાં રુધિરમાંથી નકામા ઘટકોને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે બેટા? તો કે જરાયુ કરે છે. હવે ફોર એક્ઝામ્પલ માની લો કે માતાને કોઈ નોર્મલ કે ફીવર છે, સામાન્ય શરદી છે, તો જનરલી જે છે એ ડિઝીઝ જે છે એ રોગ જે છે એ બાળકની અંદર ટ્રાન્સફર નથી થતું. તો શું કામ નથી થતું બેટા? તો આપણને સિમ્પલ ખબર છે બેટા કે એની અંદર જે છે એ આપણને કઈ વસ્તુ જોવા મળશે બેટા? તો કે વચ્ચે જે છે એ જરાયુ એક બેરિયર તરીકે કાર્ય કરશે, એટલે વચ્ચે જે છે એ રોકશે જેથી કરીને વિકસતા બાળક ઉપર કોઈ અસર ના થાય. સિવાય કે એડ્સ બેટા, એડ્સ એક એવો રોગ છે કે જે સરળતાથી જે છે જો માતાને જો એડ્સ હોય તો સરળતાથી એ રોગ જે છે કોને ટ્રાન્સફર થઈ શકે છે બેટા? તો કે એ વિકસતા બાળકની અંદર ટ્રાન્સફર થઈ શકે છે. ચલો ક્લિયર? નેક્સ્ટ બેટા આપણે ડિસ્કસ કરીએ તો જરાયુ ગર્ભ સાથે કોના દ્વારા બેટા? તો કે ગર્ભનાળ દ્વારા જોડાયેલો હોય છે. કોના દ્વારા બેટા? ગર્ભનાળ. ખાસ યાદ રાખજો બેટા કે ગર્ભનાળ જે છે એને ઇંગ્લિશમાં અમ્બિલિકલ કોડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? અમ્બિલિકલ કોડ કહેવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા તો જરાયુ કોના તરીકે બેટા? તો કે અંતઃસ્ત્રાવી પેશી તરીકે કાર્ય કરે છે. રાઈટ? તો એવું વસ્તુ તમે સમજો, તમને એવો ક્વેશ્ચન પૂછે કે કયા એવા અંતઃસ્ત્રાવ છે કે જે ફક્ત ને ફક્ત પ્રેગ્નન્સી દરમિયાન જ રિલીઝ થશે, મુક્ત થશે. રાઈટ? તો એની અંદર બેટા એક અંતઃસ્ત્રાવ છે જેને HCG કહેવામાં આવે છે, એક અંતઃસ્ત્રાવ જેને HPL કહેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો બે અંતઃસ્ત્રાવ છે બેટા, એક HCG અને એક આપેલું છે HPL. રાઈટ? બાકીના બે અંતઃસ્ત્રાવો આપણને ખબર છે. તો HCG શું છે બેટા? તો કે હ્યુમન કોરિયોનો ગોનેડોટ્રોપિન હોર્મોન. હ્યુમન કોરિયોનો ગોનેડોટ્રોપિન હોર્મોન કે બેટા જે જરાયુ જે છે એ જરાયુ જ્યારે નિર્માણ થશે તો મેં તમને કીધું ને કે હમણાં રસાંકરો જે છે એની અંદર ઉત્પન્ન થશે. આ રસાયણકણો જે છે એમાંથી તમે, કારણ કે એનું નામ જ આપેલું છે કોરિયોન, રાઈટ? કોરિયોનિક વિલાય કહેવામાં આવે છે. વિલાય એટલે ગુજરાતીમાં રસાંકણો કહેવામાં આવે છે બેટા, કે જેમાંથી જે છે બેટા એક વિશેષ પ્રકારનો અંતઃસ્ત્રાવ કે જે ફક્ત ને ફક્ત ફિમેલમાં પ્રેગ્નન્સી દરમિયાન જ તમને જોવા મળે છે, જેની અંદર એક HCG છે, હ્યુમન કોરિયોનો ગોનેડોટ્રોપિન હોર્મોન, અને બીજું તમને આપેલું છે બેટા હ્યુમન પ્લાસન્ટલ લેક્ટેજન. હ્યુમન પ્લાસન્ટલ લેક્ટોજન અને આના સિવાયના બે જે છે એ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ચલો ક્લિયર? તો આ એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ બેટા. તો ગર્ભધારણ પાછળના તબક્કામાં બેટા અનપિંડમાંથી, ખાસ યાદ રાખજો બેટા, કઈ જગ્યાએથી બેટા?
અનપિન આ શેમાંથી મુક્ત થશે બેટા? જરાયુમાંથી મુક્ત થશે. જ્યારે અહીંયા એક અનપિનમાંથી મુક્ત થતો અંતઃસ્ત્રાવ જેને રિલેક્સિન કહેવામાં આવે છે બેટા. શું કહેવામાં આવે છે? રિલેક્સિન અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ. અંતઃસ્ત્રાવો જેવા કે મેં તમને કીધું ને કે HCG, HPL અને રિલેક્સિન, આ બધા અંતઃસ્ત્રાવ ફક્ત ને ફક્ત બેટા ગર્ભધારણ દરમિયાન જ શું થાય છે બેટા? તો કે ઉત્પન્ન થાય છે. ચલો નેક્સ્ટ કહીએ બેટા. તો નેક્સ્ટ આપેલું છે આ અંતઃસ્ત્રાવોનું કામ શું છે? સમજો કે આ અંતઃસ્ત્રાવ છે બેટા એ છે ભ્રૂણ વૃદ્ધિ માટે, ઇવન બેટા માતાના જે કોઈ ચયાપચયિક ફેરફારો જે છે એના માટે, અને પ્લસ જે છે એ ગર્ભધારણની જાળવણીમાં મદદ કરે છે. કારણ કે આપણને ખ્યાલ છે કે અંતઃસ્ત્રાવો જે છે એ ઘણી વખત જે છે એ કોના તરીકે કાર્ય કરે છે બેટા? તો કે એક રક્ષણ આપવા માટે પણ કાર્ય કરે છે અને પ્લસ પોષણ આપવા માટેનું પણ કાર્ય કરે છે. એ પોતે ભલે બિન પોષક દ્રવ્ય છે પણ બેટા વૃદ્ધિ માટે કોણ જવાબદાર છે? તો આપણને ખ્યાલ છે અંતઃસ્ત્રાવો. એટલા માટે NCERTની અંદર તમને ત્યાં લખેલું છે કે જરાયુ ઓલમોસ્ટ બધા જ કામ સંભાળી લે છે બેટા. પણ હાલ તમે અહીંયા જોઈ શકો છો બેટા કે જરાયુની અંદર જે કોઈ ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો જે છે એ ભ્રૂણ વૃદ્ધિ, આ સિવાય જશો બેટા માતાના ચયાપચયિક ફેરફારો, અને બેટા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ગર્ભધારણની જાળવણીમાં શું કરે છે બેટા? મદદરૂપ થાય છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો ગર્ભીય વિકાસ છે બેટા કેવી પ્રક્રિયા છે? તો કે સળંગ પ્રક્રિયા છે કે જેની અંદર તમને કીધું ને કે અંદર મંથ ટુ મંથ જે છે મહિનાની અંદર મતલબ 9 મંથ ટાઈમ ઇન્ટરવલ છે, એ દરમિયાન બાળકની અંદર પહેલા મહિનામાં, બીજા મહિનામાં, ત્રીજા મહિનામાં કયા ફેરફારો થશે એ જે છે આપણે જોવાનું. કારણ કે સળંગ પ્રક્રિયા છે. તો આગળ જોઈએ બેટા કે એની અંદર પહેલી વસ્તુ આપેલું છે ગર્ભ વિકાસના તબક્કાઓ, રાઈટ? તો આ ગર્ભ વિકાસના તબક્કામાં શાંતિથી જોજો બેટા કે જેની અંદર તમને આપેલું છે પ્રથમ અઠવાડિયું. શું આપેલું છે બેટા? પ્રથમ અઠવાડિયું. તો આપણને સિમ્પલ ખબર છે બેટા કે પ્રથમ અઠવાડિયાની અંદર ગર્ભ સ્થાપન થતું જોવા મળે છે. શું થતું જોવા મળે છે બેટા? ગર્ભ સ્થાપન. જોઈએ શું લખેલું છે બેટા? જોજે કે ફલિતાંડ અથવા તો વિખંડન અનુભવે. તો ફલિતાંડ બન્યા પછી વિખંડનનો મતલબ શું છે બેટા? તો વિખંડનનો મતલબ છે 2, 4, 8, 16, 32, 64 આ રીતે જે છે બેટા શું થતું જોવા મળે છે બેટા? વિખંડન થતું જોવા મળે છે. ડન. ચલો ત્યારબાદ ગર્ભકોષ્ઠી કોથળીનું ગર્ભમાં સ્થાપન. તો મેં તમને હમણાં જ કીધું ને બેટા કે એની અંદર જે છે તમને કઈ પ્રક્રિયા થતી જોવા મળે છે બેટા? તો કે ગર્ભ સ્થાપનની પ્રક્રિયા થતી જોવા મળે છે. કઈ પ્રક્રિયા બેટા? ગર્ભ સ્થાપનની પ્રક્રિયા. ક્લિયર? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. અને આ દરમિયાન જે છે કારણ કે આપણને ખ્યાલ છે કે જેવું ગર્ભમાંથી પોષણ મેળવવા માટે બેટા ઓબ્વિયસલી ગર્ભ સ્થાપન થશે એટલે ત્યાં રસાંકુરો જોવા મળશે, અને આ રસાંકુરો એટલે બેટા પોષણ મેળવવાની શરૂઆત થશે. બેટા NCERTમાં બધી વસ્તુ મેન્શન નથી. આપણે 9 મંથ ઇન્ટરવલ દરમિયાન કયા ફેરફાર થશે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે બેટા લખેલી છે, જોવું જોઈએ. ત્યારબાદ આવે છે બેટા સેકન્ડ વીક. તો સેકન્ડ વીકની અંદર બેટા તમે જોઈ શકો છો કે ગર્ભકોષ્ઠી કોથળીનું સ્થાપન એન્ડોમેટ્રિયમના ઊંડે ઉતરે છે. ત્યાં શું હતું બેટા? શરૂઆત થાય છે. એન્ડોમેટ્રિયમના સ્થાપન થવાની શરૂઆત થશે. શરૂઆત થઈ, સ્થાપન તો થઈ જશે પણ છેક ઊંડે સુધી ઉતરવાનું કામ કઈ જગ્યાએ કરશે બેટા? તો કે બીજા અઠવાડિયામાં થતું જોવા મળશે. જોજે તો ગર્ભીય તકતી અને ઉલ્વ કોથળીનો વિકાસ થશે. હવે ક્વેશ્ચન એવો છે બેટા કે આ ઉલ્વ કોથળી શું છે? તો સમજો કે બેટા જે ગર્ભીય આવરણ છે ને, ગર્ભીય આવરણ, આ ગર્ભીય આવરણમાંનું એક આવરણ જે છે જેને ઉલ્વ કોથળી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? ઉલ્વ કોથળી કહેવામાં આવે છે. ચલો ક્લિયર? ચલો ત્યારબાદ આગળ ડિસ્કસ કરીએ બેટા. ત્યારબાદ તમે જોશો સેકન્ડ સ્તરની અંદર બેટા મધ્ય ગર્ભ સ્તર, બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તર વચ્ચે ફેલાય છે. તો સિમ્પલ વસ્તુ તમને એવો ક્વેશ્ચન પૂછે કે અંતઃસ્તર, મધ્ય સ્તર અને ગર્ભ સ્તર કયા અઠવાડિયા દરમિયાન નિર્માણ થતું જોવા મળે છે બેટા? તો તમારે યાદ રાખવાનું છે સેકન્ડ વીક. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે કે ત્રીજા વીકની અંદર બેટા ગર્ભીય તકતી કેવી, ગર્ભીય તકતી એટલે કોની વાત થાય છે બેટા? જરાયુની વાત થશે. જરાયુ જે છે એ ગર્ભાશય સાથે જોડાઈને એક પ્રમાણમાં મોટી તકતી જેવી રચના બનાવે છે. જોજે હા તમારી NCERTમાં આપેલું છે બેટા કે મોસ્ટ પ્રોબેબલી કયા અઠવાડિયા દરમિયાન જે છે એ હૃદયનું નિર્માણ થશે બેટા? તો ખાસ યાદ રાખજો બેટા કે હૃદયનું નિર્માણ તો ત્રીજા મહિનામાં થઈ જશે, બટ હૃદય હજી ધબકવાનું શરૂ થતું નથી.
આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. તો હૃદય ધબકવાની શરૂઆત ક્યારે થશે બેટા? તો એક વસ્તુ યાદ રાખો કે જે પરફેક્ટલી તમને જે 1 મંથ ટાઈમ ઇન્ટરવલ તમને જોવા મળે છે. 1 મંથ એટલે ઓલમોસ્ટ તમને 4th વીક થયું બેટા. જો શું લખેલું છે કે ઉલ્વ પ્રવાહીમાં ગર્ભ રક્ષાય અને મુક્ત થાય છે અને પ્રાથમિક કઈ વસ્તુ બેટા? તો કે મગજ, આંખો, જઠર, મૂત્રપિંડ અને હૃદયનો વિકાસ થશે. પહેલાં આદિ હૃદયનું નિર્માણ હતું, પણ હૃદયનો વિકાસ થવાની શરૂઆત કઈ જગ્યાએ થશે બેટા? તો કે મોસ્ટલી જે છે એ 4th વીક જે છે એની અંદર શરૂઆત થશે. મેં તમને હમણાં જ કીધું ને કે હૃદય ધબકવાનું શું થશે બેટા? શરૂ કરે છે આશરે 1 મિનિટમાં 60 વખત ધબકે છે બેટા. જ્યારે આપણને ખ્યાલ છે કે આપણે પુખ્તની વાત કરીએ તો પુખ્તની અંદર 1 મિનિટમાં આપણને ખ્યાલ છે કેટલા બેટા? તો કે 1 મિનિટની અંદર 72 વખત. તો અહીંયા તમને જે નાના બાળકની અંદર જે પર્ટિક્યુલર કોની અંદર છે બેટા? જ્યારે ગર્ભાવસ્થામાં છે એ દરમિયાન જે છે એ કેટલી વખત બેટા? તો કે 60 વખત જે છે એ ધબકે છે. ડન. તો આદિ ગર્ભનાળનો વિકાસ થશે. એટલે આદિ ગર્ભનાળ એટલે આપણને જે ગર્ભનાળની જે વાત કરીએ ને અમ્બિલિકલ કોર્ડ, કે જે માતા અને બાળક આ બંનેનું જે કનેક્શન જે છે, જે એક પ્રકારની સંયોજક પેશી કહી શકો તમે, રાઈટ, જેને શું કહેવામાં આવે છે બેટા? ગર્ભનાળ કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો ચોથા અઠવાડિયામાં ઓલમોસ્ટ તમે સમજો કે 4 સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈ જે છે એ ગર્ભ ધરાવે છે, રાઈટ. હવે એવું સમજો કે ધીરે ધીરે જે છે બેટા ગર્ભની લંબાઈ વધતી જશે. તો તમને ચોથા મહિનાની અંદર યાદ રાખવા માટે એક સિમ્પલ ટીક, ચોથા અઠવાડિયાની અંદર ફોર્થ ચોથા અઠવાડિયામાં 4 સેન્ટીમીટર. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નેક્સ્ટ તમને આપણે છે બીજો મહિનો, એટલે ઓલમોસ્ટ 1 મહિનો કમ્પ્લીટ. હવે બીજા મહિનાની વાત કરીએ તો મનુષ્ય હવે ઓલમોસ્ટ બેટા ગર્ભ જે છે એ ઓલમોસ્ટ મનુષ્ય જેવો દેખાવાની શરૂઆત થશે. શરીરના મુખ્ય અંગો વિકસવાની શરૂઆત થાય છે અને આ તબક્કામાં શરીરની સાપેક્ષમાં સેલ્સ જે છે એ પ્રમાણમાં કેવું થતું જાય છે બેટા? તો કે મોટું થતું જાય છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આની અંદર તમને કેટલા? તો કે 2.5 સેન્ટીમીટર જે છે એની લંબાઈ ધરાવે છે. કેટલી બેટા? તો કે 2.5 સેન્ટીમીટર. તો ત્રીજા મહિનાની અંદર કઈ વસ્તુ જોવા મળશે બેટા? તો કે હવેનો જે ગર્ભ જે છે એને ભ્રૂણ તરીકે, એટલે કે તરુણ જે છે એ તરુણ ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. પહેલા આપણને જોવા મળતું હતું 4, ત્યારબાદ તમને જોવા મળતું 2.5 સેન્ટીમીટર, ત્યારબાદ તમે જોશો તો 7.5 સેન્ટીમીટર. જોવું છે બેટા 7.5 સેન્ટીમીટર ઊંચાઈ અને લગભગ જે છે એ 14 ગ્રામ જે છે એ વજન તમને જોવા મળે છે. કેટલું બેટા? 14 ગ્રામ જે છે એટલું વજન જોવા મળે છે. ત્યારબાદ શરીર વૃદ્ધિ પામે છે. આગળના ઓલરેડી જોઈ જ ગયા હતા બેટા કે બીજા અઠવાડિયાની અંદર ઓલરેડી શીર્ષ જે છે એની શીર્ષની સાઇઝ વધતી થતી હતી. તો અહીંયા તમે જોઈ શકો છો કે શીર્ષ પ્રમાણમાં જેટલી સાઇઝનું હતું એટલું જ તમને મોટું જોવા મળે છે. અને ઉપાંગો જે છે, કારણ કે ત્યાં એવું કીધું હતું કે બીજા અંગો બનવાની શરૂઆત થશે, જ્યારે અહીંયા ઉપાંગો જે શું થશે બેટા? લાંબા બને છે. બાહ્ય જનનાંગો દેખાય છે, રાઈટ. પરંતુ જાતિ ઓળખવી થોડી અઘરી હોય છે. તો સિમ્પલ વસ્તુ તમે સમજો. ઘણી વખત જે છે આપણે સોનોગ્રાફીવાળા એરિયામાં ગયા હોય ને બેટા, તો એની અંદર લખેલું હોય છે બેટા કે જે નવજાત બાળક, મતલબ જે કોઈ વિકસતું બાળક જે છે, ગર્ભ બાળક જે છે, એ તમે મોસ્ટ પ્રોબેબલી જે જાતિ પરીક્ષણ છે એના ઉપર જો કરાવે તો એના ઉપર જે છે એ લીગલી એક્શન જે છે એ ડૉક્ટર લઈ શકે છે, રાઈટ. સેક્સ ડિટર્મિનેશન ઇઝ ટોટલી પ્રોહિબિટેડ એવું લખેલું હોય છે બેટા. જેનો મતલબ શું છે કે જે વિકસતું બાળક જે છે, ઓલમોસ્ટ તમે સમજો કે ત્રીજા કે ચોથા મહિનાની અંદર, આમ તો ત્રીજા મહિનાની અંદર ઓલમોસ્ટ જે છે એ બેટા અંગોનું નિર્માણ થઈ ગયેલું હોય છે, રાઈટ. તો એ અંગોનું નિર્માણ ઉપરથી બાળકનું મેલ થશે કે ફિમેલ બાળક થશે એ ડિસાઇડ કરી શકીએ છીએ. તો આ એક વસ્તુ જે છે તમારે ખાસ યાદ રાખવાનું છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. ઉપાંગો અને શરીરનું સામાન્ય હલનચલન દર્શાવે છે. ચલો નેક્સ્ટ તમને આપણે છે બેટા 4th મંથ, શરીર ચળકતા રંગનું. આ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. લાલ રંગનું દેખાય છે. શું કામ? કારણ કે રુધિર વાહિનીઓ જે છે એની ફરતે આપણને પારદર્શક ત્વચાથી વૃદ્ધિ પામે છે, રાઈટ. જેના કારણે બાળકની અંદર એક તો સ્કિન હશે, પણ સ્કિન એકદમ એવી પતલી હશે ને બેટા કે અંદરની બાજુ જે રુધિર વાહિનીઓ હશે ને એ પણ તમે જોઈ શકો છો. ચલો આગળ સ્નાયુ કેવા થશે બેટા? સક્રિય થશે. કારણ કે પહેલાં જ આપણે જોઈ ગયા બેટા કે ત્રીજા મહિનાની અંદર બાળક જે છે એ ઓલમોસ્ટ થોડું હલનચલન કરવાની શરૂઆત કરે છે. જો 5મો મહિનો બેટા, તો 5th મંથની અંદર હવે ત્વચા કેવી બેટા?
ઓછી પારદર્શક બને છે અને વાળ દ્વારા ઘેરાય છે. રાઈટ, પહેલાં રુધિરવાહિની દેખાતી હતી, પણ જેમ જેમ મંદ જતું જશે બેટા એટલે ત્વચા થોડી પારદર્શક થતી જશે, જેના કારણે બેટા એની ઉપર થોડા વાળ તમને જોવા મળશે. આ એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. અને ગર્ભધારણના આ તબક્કા બાદ ખાસ યાદ રાખજો બેટા કે જરાયુની વૃદ્ધિ ધીમી પડી જાય છે. શું કામ? કારણ કે વચ્ચે તો ગર્ભનાળ છે ને બેટા. માન લો કે માતાને બાળકના શરીર સુધી કંઈ બી પહોંચાડવું છે તો સિમ્પલ વસ્તુ છે, વચ્ચે ગર્ભનાળ છે, ઓક્સિજન પહોંચાડવું છે, ઇઝીલી પાસ આઉટ થશે. બાળકના બોડીની અંદર જે કોઈ ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ નિર્માણ પામે છે, એ પણ ઉત્સર્ગ દ્રવ્યો જરાયું અથવા તો ગર્ભનાળ દ્વારા જે છે ઇઝીલી જે છે એ પાસ આઉટ થઈ જશે. એટલા માટે બેટા અહીંયા વૃદ્ધિ, જરાયુની વૃદ્ધિ કેવી થતી જોવા મળે છે? ઓલમોસ્ટ ધીમી પડતી જોવા મળે છે. ત્યારબાદ છે બેટા 6 મંથ. તો 6 મંથની અંદર ચરબીના અભાવે ત્વચા જે છે એ કેવી જોવા મળે છે બેટા? તો કે કરચલીમય જોવા મળે છે અને તેના પોપચા જુદા પડે છે અને કીકી પડ દ્વારા આવૃત હોય છે. એટલે ઓલમોસ્ટ તમે સમજો કે 6ઠ્ઠા મહિનાની અંદર 6 મંથની અંદર બેબીની અંદર ઓલમોસ્ટ બધું જ ડિવિઝન થઈ ગયેલું હોય. બધું ડિવિઝન થઈ ગયા પછી બધા જ અંગો ઓલમોસ્ટ નિર્માણ થયેલા છે. હા, થોડું ઘણું વિકસિત બાકી છે, પણ બધા જ પ્રકારના તમને અહીંયા જે છે એ શું થતું જોવા મળશે બેટા? અંગો છે, ઉપાંગો છે, હૃદય છે, મગજ છે, બધી જ વસ્તુ નિર્માણ થઈ ગયેલી જોવા મળે છે. તો ધીરે ધીરે બેટા આંખ જે છે એના પોપચા જુદા પડે છે. રાઈટ, અને ઓલમોસ્ટ તમે સમજો કે એક કીકી જે છે એની ફરતે એક પડ દ્વારા આવૃત થયેલું જોવા મળે છે. ભ્રૂણ આશરે કેટલા સેન્ટીમીટર બેટા? તો કે 12 સેન્ટીમીટર માપ અને કેટલું બેટા? 650 ગ્રામ વજન ધરાવે છે. કેટલું બેટા? 650 ગ્રામ. ચલો રન આગળ ડિસ્કસ કરીએ બેટા. ઓલમોસ્ટ તમે સમજો કે 7th મંથની અંદર કે ભ્રૂણ જે છે એ ગર્ભાશયમાં શક્તિશાળી રીતે ગોળ ફરે છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. અને તેની આંખો બેટા શું થશે? ખોલે છે. રાઈટ, ત્યાં નિર્માણ થતું હતું કીકીનું અને અહીંયા શું થશે બેટા? આંખો ખોલે છે. જો આ તબક્કે બાળકનો જન્મ થાય તો એ દરમિયાન જે છે એ બાળકને થોડી ઘણી જે છે એ શ્વાસમાં તકલીફ પડે છે. શું કામ બેટા? કારણ કે એવું કહેવામાં આવે છે કે આ મંથ સુધી હજી ફેફસાનો ટોટલી વિકાસ થયો નથી. વિકાસ થયો છે, નિર્માણ થઈ ગયું છે, પણ ટોટલી પ્રોપરલી જે પ્રમાણમાં ક્ષમતા ધરાવતા જે ફેફસાનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી. એટલા માટે જે પ્રીમેચ્યોર જે ડિલિવરી થઈને જે બેબીનો જન્મ થાય છે બેટા એની અંદર જે છે એ શ્વાસ લેવામાં તકલીફ થતી જોવા મળે છે. જો છે બેટા 8મા મંથની અંદર તો ઓલમોસ્ટ તમે સમજો કે ભ્રૂણ જે છે આ તબક્કાની અંદર 12 સેન્ટીમીટર અને કેટલા બેટા? તો કે 1800 ગ્રામ જે છે એ જ વજન ધરાવે છે. હવે જો મેં તમને કીધું એમ કે ફેફસા વિકાસ પામે છે એટલે હવે તે માની લો કે ફોર એક્ઝામ્પલ 8 મંથની અંદર કોઈને પ્રેગ્નન્સી મતલબ બાળકનો જન્મ થાય છે તો બેટા ઓલમોસ્ટ એને કોઈ પ્રોબ્લેમ થતી નથી. શું કામ? કારણ કે ઓલરેડી ફેફસાનું નિર્માણ થઈ ગયેલું છે, મગજનું નિર્માણ પણ પ્રોપરલી થઈ ગયેલું હશે, ઇવન બેટા ફેફસાનું નિર્માણ પણ થઈ ગયેલું હશે. એટલે કોઈ આ મહિનાની અંદર જો બાળકનો જન્મ થાય તો બહુ મોટો કોઈ પ્રોબ્લેમ થતો નથી. ચલો ને આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. તો આ તબક્કે જો બાળક જન્મે તો તેને નિષ્ણાંતની સલાહ મુજબ શું કરવાનું છે બેટા? જાળવણી પૂરી પાડવી આવશ્યક છે. અને ત્યારબાદ 9 મંથ ટાઈમ ઇન્ટરવલ જેની અંદર તમારે યાદ રાખવું છે કે આ મહિનામાં ભ્રૂણનું કદ આશરે 46 સેન્ટીમીટર જોવા મળે છે અને લાસ્ટ જે છે એ છે 10મો મહિનો અને આ તબક્કામાં માતા તેના બાળકના જન્મની રાહ જોવે છે બેટા. એક વસ્તુ તમે સમજો, ઘણા ફિમેલની અંદર 9 મંથના એક અઠવાડિયું બાકી હોય ત્યારે બાળકનો જન્મ થતો હોય છે. ઘણા ફિમેલની અંદર 9 મંથ પછી જો 10th મંથ 10મો મહિનો બેસી જતો હોય મતલબ 10મા મહિનાની શરૂઆત થઈ ગઈ હોય તો પણ અહીંયા બાળકનો જન્મ જે છે એ થઈ શકે છે. રાઈટ, હવે ફિમેલ ટુ ફિમેલ મેં તમને પહેલાં જ કીધું બેટા કે આ ટાઈમ ઇન્ટરવલ અલગ અલગ હોઈ શકે છે. ક્લિયર? તો સામાન્ય રીતે બાળક આશરે 50 સેન્ટીમીટર લાંબુ અને 3300 ગ્રામ વજન જે છે એ ધરાવે છે અને બાળકના જન્મ સમયમાં વજનમાં મેં તમને કીધું ને કે વજનમાં પણ અહીંયા શું થતું જોવા મળે છે બેટા? ઘણું બધું વૈવિધ્ય જોવા મળે છે. ક્લિયર? તો આ રીતે બેટા મેં જે તમને 9 મંથ ટાઈમ ઇન્ટરવલની અંદર મોસ્ટ પ્રોબેબલી બેટા એવી કવરઅપ કરવાની ટ્રાય કરી છે કે તમારા બધા જ નીટના ક્વેશ્ચન જે છે એ સોલ્વ થઈ જાય. ઇવન તમારું ગુસ્સેલ બી સોલ્વ થઈ જાય. બટ ઓબ્વિયસલી બેટા જો નેટ સોલ્વ થઈ જતું હોય, ગુસ્સેલ સોલ્વ થઈ જતું હોય તો ઓબ્વિયસલી બેટા આસાનીથી તમારું જે બોર્ડ જે છે એ પણ ક્લિયર થઈ જશે. આઈ હોપ કે તમને જે છે આ વિડીયો જે છે એ સમજાયેલો હશે બેટા. અને જો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ બોક્સની અંદર જે છે એ જણાવજો. રાઈટ, અને જો તમને વિડીયો ગમ્યો
હોય તો વિડીયોને લાઇક કરજો. રાઈટ, ચલો મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.